કહેવાય છે કે સદગુરુ ભાન સાહેબ કબીર સાહેબનો અવતાર તો છે જ. એટલે અવતાર એટલે તમે અવતારવાદમાં નહીં જતા રહેતા, કારણ કે સંતો જેટલા પણ હતા એ બધા શબ્દોના પારખો હતા. તો જે શબ્દ કબીર સાહેબે જાણેલો હતો એ જ શબ્દ સદગુરુ ભાન સાહેબ જાણ્યો હતો. એટલે જે મહાત્મા કબીર તેમના શબ્દોનું આ સંસારની અંદર વાવેતર કરેલું, એના બીજ ઠેઠ ભાણ સાહેબ સુધી પહોંચ્યા હતા એમ માનો. એટલે આપણે એમ કહી શકાય કે સદગુરુ ભાણ સાહેબ કબીર સાહેબનો અવતાર હતા. પણ અંધશ્રદ્ધા જેવું આપણને વિચારવું જોઈએ જ. એટલે જ કહ્યું છે ને કે ભાણ કહે ભટકીશમાં મથી જોને મન માય, સમજીને જો સુઈ રહે તો તારે કરવું પડે નહીં કાંઈ. આ બધી શબ્દની રમત છે. એ શબ્દ જેને જાણ્યો, એ શબ્દ જેને વિચાર્યો, એ શબ્દને જેને પકડ્યો, એનું કામ છે. વિડીયો ગમે તો લાઈક, શેર, ફોલો કરજો. આપણા સત્સંગી સંતોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાહેબ બંદગી, જય ગુરુ મહારાજ. અને તમારો અભિપ્રાય આપવાનો તો કોમેન્ટમાં ભૂલતા જ નહીં. સદગુરુ સાહેબ